મજાનો પૌરાણિક પ્રસંગ. રાજા દશરથે શનિદેવને કેમ રોક્યા? તો પૃથ્વી પર હાહાકાર મચ્યો હતો. જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી હતી કે શનિદેવ રોહિણી શકટ ભેદવા જઈ રહ્યા છે. એનો અર્થ હતો કે 12 વર્ષ સુધી પૃથ્વી પર ટીપુનું પાણી પણ નહીં પડે. રાજા દશરથ આ સહન ન કરી શક્યા. તેમણે પોતાનો દિવ્ય રથ તૈયાર કર્યો અને સીધા આકાશમાર્ગે શનિદેવ સામે જઈ ઊભા રહી ગયા. શનિદેવે ક્રોધમાં કહ્યું, રે મૂર્ખ માનવ, જેની દ્રષ્ટિ પડતા મહાદેવને પણ છુપાવવું પડે છે. તું તે શનિનો રસ્તો રોકે છે. જતો રહે, નહીંતર ભસ્મ થઈ જઈશ. રઘુકુળનો રાજા છું. મારી પ્રજાના દુઃખ માટે હું ભસ્મ થવા પણ તૈયાર છું. કાં તો તમે માર્ગ બદલો, કાં તો મારા અસ્ત્રનો સામનો કરો. શનિદેવ દશરથની આ નિડરતા જોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે મનુષ્યમાં આટલું સાહસ ક્યાંથી આવ્યું. દશરથે તરત જ શનિદેવની અત્યંત સુંદર સ્તુતિ કરવાનું શરૂ કર્યું, જે આજે શનિ વજ્રપંજર સ્તોત્ર તરીકે ઓળખાય છે. શનિદેવ આ સાંભળી અતિ પ્રસન્ન થયા અને બોલ્યા, ધન્ય છે રઘુવંશી, તારી પ્રજાભક્તિ જોઈ હું મારો માર્ગ બદલું છું અને પૃથ્વી પર હવે દુષ્કાળ નહીં પડે. So I hope you like the story. Have a brighter tomorrow.